નંદન વ્રજ જન રંજન યમુના તીરા વનચારી જય રાધા માધવ જય કુંજ વિહારી જય રાધા માધવ જય કુંજ વિહારી. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ દંડવત પ્રભુજી પ્રણામ. દંડવત પ્રભુજી પ્રણામ. દંડવત પ્રણામ. હરે દંડવત કૃષ્ણ પ્રણામ પ્રભુજી દંડવત માતાજી. પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ દંડવત પ્રભુજી પ્રણામ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ. અમરીશ પ્રભુજીને ખૂબ અષ્ટ બને. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે 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 રામ 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 હરે દંડવત પ્રણામ હરે પ્રભુજી. કૃષ્ણ દંડવત પ્રણામ પ્રભુજી માતાજી. દંડવત પ્રણામ. તો સર્વ દંડવત ભક્તોનું પ્રણામ પ્રભુજી. સ્વાગત છે શ્રીમદ ભાગવતમના આ શ્રીમદ ભાગવતમના ક્લાસમાં. તો આપણે મંગળાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्दे अहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा हरे हरे कृष्ण. कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम हरे राम 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 हरे राम हरे. हरे हरे कृष्ण. हरे. हरे अनंत कृष्ण कोटि प्रभुजी वैष्णव दंडवत की जय. प्रणाम श्रील प्रभुजी. प्रभुपाद की हरे जय. कृष्ण श्री प्रभुजी दंडवत भगवान प्रणाम. हरे ऋषि कृष्ण पंडित की जय. हरे कृष्णा. सर्व भक्तों खूब खूब स्वागत है. हरे कृष्ण. हरे कृष्ण हरे प्रभु. कृष्ण प्रभुजी. प्रणाम प्रभु जी. हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम.
તો આપણે મંગળાચરણ લઈએ ભાગવતમનું. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 જન્માદસ્ય યતોऽન્વયાદિતર ચાર્થેષુ અભિઘ્નસ્વરાટ્. तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेने तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिशर्गो अमृषा. तेजो वारिमृदां यथा नाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यां परां धीमहि. स्वेन सदा धर्म प्रोजितकेत्रवोऽत्र परमो निर्मत्सराणां सताम्. वेद्यमवास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्. वेद्यं वास्तवमस्शिवदं श्रीमद्भागवते महामुनिकृते किं वा परेरीश्वरः. महामुनिकृते तद्योरुद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभितक्षणात्. निगमकल्पतरोर्गलितं फलं सुखमुखातं रुद्रसंयुतम्. निगमकल्पतरोर्गलितं पिबत भागवतं रसमालयं
હું નીચો હું તું હાલ દે નરો કરતા રસિકા ભુવિ ભાવુકાઃ શ્રીમદ ભાગવતમ રસમાલયમ મુરહો રસિકા નારાયણં નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે દેવીં સરસ્વતીં વ્યાસં જયમુદીરયે શૃण्वतां स्वकतः कृष्णः पुण्यश्रवणकीर्तनः ભગવતાં સ્વકતઃ શ્રવણકીર્તનઃ हृदयन्तः स्तो हि भद्राणि विदुनोति सुरीत्सताम् હૃદયંતઃ સ્ત્રિયભદ્રાણિ દુનોતિ સુહૃત્સતાम् नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया નષ્ટાયેષ્વભદ્રેષુ ભગવતસેવયા भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी ભગવતી શ્લોકે ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નેષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ જ એ જ મારા તમારા સૌના જીવનનું લક્ષ્ય છે અને આ લક્ષ્ય આપણે નિત્ય ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવતની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે અને પરિણામ સ્વરૂપે બધું જ હૃદયમાંથી અકલ્યાણકારી અભદ્ર બરોબર જે દુઃખદાયક છે ધીમે ધીમે નષ્ટ થાય છે અને આપણે ધીમે ધીમે નૈષ્ટિકી ભક્તિ તરફ આગળ વધીએ છીએ તો નિત્ય આપણે ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ બરોબર એટલે પ્રભુપાદે ખૂબ સરસ એવી વ્યવસ્થા રાખેલી છે જેના કારણે આપણે દરરોજ શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરી શકીએ છીએ તો હરે કૃષ્ણ નૈના માતાજી હરે કૃષ્ણ નારાયણી હરે કૃષ્ણ પ્રભુજી હા માતાજી હા હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ જ્યોતિબેન માતાજી જીતેન્દ્ર ભૂપેશ પ્રભુજી વિક્રમી કૃષ્ણ પ્રભુજી નીતુ જરીવાલા માતાજી નારાયણી સોનેના માતાજી મીરા ભટ્ટ માતાજી માધવી ચારમુખી માતાજી પ્રિન્સી ધોળકિયા માતાજી ચંદ્રિકા પરમાર માતાજી અલ્પા ગોર માતાજી અરુણ સુથાર પ્રભુજી જિજ્ઞાશ્રી પટેલ માતાજી મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી નયના પટેલ માતાજી પ્રવીણા કંથારિયા માતાજી રતિલાલ ઠક્કર પ્રભુજી વિક્રમ પંડ્યા પ્રભુજી ભૂમિ જોશી માતાજી તેજોમય કૃષ્ણકાંતા માતાજી શરદ વ્યાસ પ્રભુજી કલાવતી કરુણાદાત્રી માતાજી અંકિતા પટેલ માતાજી બ્રિજેશ ચાવડા પ્રભુજી દેવ્યાની ઝાલા માતાજી ગોર ગુરુનાથ પ્રભુજી હેતલ વસિયા માતાજી દયાન્વિતા હરિની માતાજી સૌભક્તિ શ્રીયા માતાજી હિરણમય કેસરી માતાજી જગન માતા જયશ્રી માતાજી જયશ્રી પરમાર માતાજી જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી કાજલ પટેલ માતાજી કલા બારોટ માતાજી કિરણ સાધુ પ્રભુજી કૃષ્ણધામ દાસ પ્રભુજી પારોળ હાથીલા માતાજી લોપા ગોંડલિયા માતાજી નામશ્રેષ્ઠ દાસ પ્રભુજી નીલાંબરી દયાન્વિતા માતાજી પ્રિયા જયસ્વાલ માતાજી પૂર્ણિમા ગોરાંગી માતાજી રાજેશ્વરીબા જાડેજા માતાજી રવિના કેડિયા માતાજી રેખા પંડ્યા માતાજી શશી ઉદેસી માતાજી સોનલ સોરઠિયા માતાજી સુરેશભાઈ પ્રભુજી પૂર્વી દેસાઈ માતાજી વ્રજરાણી વિનીતા માતાજી આરતી ભોઈ માતાજી અશ્વિન ઠક્કર પ્રભુજી સોનમ કસ્તુરિયા માતાજી જાગૃતિ ઠક્કર માતાજી જયશ્રી સેજપાલ માતાજી કમલ પ્રભુજી મધુબેન પરમાર માતાજી દીપક પટેલ પ્રભુજી હરિપ્રિયા વિમલા માતાજી હેમા મોદી માતાજી હિરલ પાઠક માતાજી કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી મુકેશ ભાકવાણા પ્રભુજી નિત્ય સચી માતાજી પુષ્પાબેન વૈષ્ણવ માતાજી રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી રમણા મંજરી માતાજી રૂપલ ભાનુશાળી માતાજી વિમલા વ્રજરાણી માતાજી વિશાલ આહિર પ્રભુજી દીપલ પુરોહિત માતાજી જુહી કરલી માતાજી જ્યોતિ કોકાણી માતાજી મીતાબેન શાહ માતાજી ધાર્મી પટેલ માતાજી આનંદ સાગર ગોવિંદ પ્રભુજી અરાધિકા સીતા માતાજી દર્શના ઓડેદરા માતાજી હરિપ્રિયા ગોપી માતાજી હિરલ પટેલ માતાજી હિરલ રામાનુજ માતાજી ખુશી માતાજી
કોમલાંગી પદ્મા માતાજી, પૂનમ આહિર માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, જિગીસા પટેલ માતાજી, તારાબેન બારિયા માતાજી, મુક્તિ ટેલર માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, કૃષ્ણા દવે માતાજી, સુધ પદ્મા માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, સુલોચના શુક્લા માતાજી, નીતુ જરીવાલા માતાજી, કૌશિકા માતાજી, આનંદપદા ગોપાલિની માતાજી, અલકા માતાજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, આશા પટેલ માતાજી, દક્ષા આહિર માતાજી, કવિતા ભટ્ટ માતાજી, નૈનાબેન જાડેજા માતાજી, ગીતા માતાજી, આકૃતિ પટેલ માતાજી, હિના આબોટી માતાજી, નેહલ પંચાલ માતાજી, ગીતા માતાજી, નિર્મલા બારોટ માતાજી, વંદના વિસ્કુટ માતાજી, તન્વી માતાજી, પરેશ શાહ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, રિધિ આસર માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, નીતા ગઢવાલ માતાજી, આશિતા શાહ માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, ભાવના વાઘેલા માતાજી, સ્વાતિ કરકર માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, નિકિતા મોદી માતાજી, હેમા રાજગોર માતાજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, સ્નેહા લશ્કરી માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, હિના મેવાડા માતાજી, શિલ્પા ગાંધી માતાજી અને નિલેશ ગાંધી પ્રભુજી. કુલ 132 લોકો મંગલા આરતી અને જપા સ્ટેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ સરસ માતાજી, બરોબર. અને બધા જ ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ નામ પ્રભુની સેવામાં જોડાવા બદલ. અને તમે બધા ખૂબ સરસ એવી પ્રેરણા આપી રહ્યા છો, બરોબર ને. જે માતાજી એટેન્ડન્સ લે છે ને એ સેવા પણ એમ થોડી એમ અઘરી લાગે, બરોબર ને. પણ ભક્તોએ ચોક્કસ સેવા લેવા માટે આગળ આવવું જોઈએ. નિત્ય એ જ લેતા હોય છે, ઉર્મિલા માતાજી લેશે તો બધા ભક્તોએ પ્રયત્ન કરવો. સામેથી એમ કેવું જોઈએ કે ખરેખર હું સેવા લેવાનો પ્રયત્ન કરું છું. અને એમ એટેન્ડન્સ આપણી 108 જેવી બતાવતું હતું, બરોબર. 111 જેવી લગભગ આજે પ્રભુજી ગઈકાલની, અચ્છા આજની છે 101, 11 હતી. બરોબર ને. તો 11 હતી કેવું પણ છે પછી બધાને. પાછળથી આવેલા છે. હરે હા, કૃષ્ણ પાછળથી. માતાજી. હરે કૃષ્ણ. હરે તો કૃષ્ણ માતાજી. મારું નામ દર વખતે રહી જાય છે સોમના વાળા. સારું સારું માતાજી, ખૂબ માતાજી સરસ તમે તમારું યાદ આગળ કર્યા. જીવ જે નથી લખેલું હતું એટલે રહી જાય છે હા, માતાજી. બધા ભક્તોને વિનંતી છે તમે આગળ ગુજરાતી મને આવડતું એવું નથી ને લખો. માતાજી, એટલે કોણ કર્યું મારા કોઈ છે નહીં એવું કરી દે એટલે. સારું સારું માતાજી, વાંધો નહીં. તમે યાદ કરાવી દીધું એ પણ આપણે અમારા માટે સારું છે, બરોબર. અમારા માટે પ્રેરણા સ્વરૂપ છે, બરોબર. કે તમે એવી પરિસ્થિતિ અંદર પણ ભગવાનની માળા કરી રહ્યો છો, બરોબર ને. બાકી એ પરિસ્થિતિ હા. અંદર લોકો કેવું છે કે એમ થોડા હચમચી જાય, બરોબર ને. પણ તમે જે સિચ્યુએશનને કરી રહ્યા છો મેન્ટેન, બરોબર, એ પણ ધન્યવાદને પાત્ર છે કે અમારા માટે પ્રેરણા સ્વરૂપ છો માતાજી. તો તમારા એ બધાની પ્રેરણા છે પ્રભુજી મારી ઉપર, બસ હા, એ બધા ભક્તોની તમારા પ્રેરણા છે બધાનો માતાજી. ઉપકાર એ છે. ભક્તો આપણને પ્રેરણા આપે છે, બરોબર. તો ખૂબ સરસ. આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણે આજે 12, 13 અને 14 શ્લોક લઈશું, બરોબર. ત્રીજો સ્કંદ 8મો અધ્યાય અને 12, 13, 14 શ્લોક. તો પારાયણની શરૂઆત કરીએ. ચતુર્યુગાનામ ચ સહસ્રમપ્સુ સ્વપન સ્વયોદીરિતયા સ્વશક્ત્યા. હરે કૃષ્ણ પ્રભુજી. चतुर्युगानां च सहस्रमप्सु स्वपन् स्वयोदितया स्वशक्त्या કાલાખ્યયા સાદિત કર્મ તંત્રો લોકાન પીતાન દદસે સ્વદેહે. कर्मतन्त्रो लोकान् अपीतान् ददसे स्वदेहे ચતુર્યુગાનામ ચ સહસ્રમપ્સુ સ્વપન સ્વયોદીરિતયા સ્વશક્ત્યા. चतुर्युगानां सहस्रमप्सु स्वपन् स्वयोदितया स्वशक्त्या કાલાખ્યયા સાદિત કર્મ તંત્રો લોકાન પીતાન દદસે સ્વદેહે. ચતુર્યુગાનામ ચ સહસ્રમપ્સુ સ્વપન સ્વયોદીરિતયા સ્વશક્ત્યા. चतुर्युगानां च सहस्रमप्सु स्वयोदितया स्वशक्त्या
કાલાખ્યયા સાદિતકર્મતંત્રો લોકાન પીતાન દદસે સ્વદેહે. સાદિતકર્મતંત્રો દદસે સ્વદેહે. પાંચ પ્રભુજી, પાંચ માતાજી, કેમ કે આગળનો બીજો શ્લોક પછી બીજા ટ્રાય કરજો, બરોબર? પ્રયત્ન. હરે કૃષ્ણ. શરૂ કરો પ્રભુ. ચતુર્યુગાનાં ચ સહસ્રમપ્સુ સ્વપન સ્વયોધિરિતયા સ્વશક્ત્યા. ચતુર્યુગાનાં સહસ્રમપ્સુ સ્વયોધિરિતયા સ્વશક્ત્યા. કાલાખ્યયા સાદિતકર્મતંત્રો લોકાન પીતાન દદસે સ્વદેહે. ચતુર્યુગાનાં ચ સહસ્રમપ્સુ સ્વપન સ્વયોધિરિતયા સ્વશક્ત્યા. કાલાખ્યયા સાદિતકર્મતંત્રો લોકાન અપીતાન દદસે સ્વદેહે. ચતુર્યુગાનાં ચ સહસ્રમપ્સુ સ્વપન સ્વયોધિરિતયા સ્વશક્ત્યા. ચતુર્યુગાનાં ચ સહસ્રમપ્સુ સ્વપન સ્વયોધિરિતયા સ્વશક્ત્યા. કાલાખ્યયા સાદિતકર્મતંત્રો લોકાન પીતાન દદસે સ્વદેહે. ચતુર્યુગાનાં ચ સહસ્રમપ્સુ સ્વપન સ્વયોધિરિતયા. ચતુર્યુગાનાં ચ સહસ્રમપ્સુ સ્વયોધિરિતયા સ્વશક્ત્યા. કાલાખ્યયા સાદિતકર્મતંત્રો લોકાન અપીતાન દદસે સ્વદેહે. ચતુર્યુગાનાં ચ સહસ્રમપ્સુ સ્વપન સ્વયોધિરિતયા સ્વશક્ત્યા. કાલાખ્યયા સાદિતકર્મતંત્રો લોકાન પીતાન દદસે સ્વદેહે. ચતુર્યુગાનાં ચ સહસ્રમપ્સુ
स्वपन् स्वयोदीरितया स्वशक्त्या कालाख्यवासादितकर्मतन्त्रो लोकान् पीतान् ददृश स्वदेहे चतुर्युगात् स्वपन् स्वयोदीरितया स्वसकत्या चतुर्युगानां च सहस्रमप्सु स्वपन् स्वयोजयितया सहस्या चतुर्युगानां च सहस्रमप्सु स्वपन् स्वयोदीरितया स्वसकत्या कालाकयादि कर्म तंत्रो लोकान् पीतान् ददसे स्वदेहे च सहस्रमप्सु सपन् सयोदीरितया स्वसक्त्या चतुर्युगानां च सहस्रमप्सु स्वपन् स्वयोदीरितया स्वसक्त्या कालस्य सादीत कर्म तंत्रो लोकान् अपीतां ददसे स्वदेहे कालाख्ययशादितकर्मतन्त्रो लोकान् अपीतां ददसे स्वदेहे चतुर्युगानां च सहस्रम् अप्सु स्वपन् स्वयोदीरितया स्वशक्त्या चतुर्युगानां च सहस्रमप्सु स्वपन् स्वयोदीरितया स्वशक्त्या कालाख्ययाशादितकर्मतन्त्रो लोकान् अपीतान् ददसे स्वदेहे कालाख्ययासादितकर्मतन्त्रो लोकानपीतान् ददसे स्वदेहे હરે કૃષ્ણ આપણે આગળનો શ્લોક લઈશું તસ્યાર્ધસૂક્ષ્માભિનિવિષ્ટદષ્ટેર અંતર્ગતોર્થો રજસા તનિયાન તસ્યાર્થ સૂક્ષ્માભિનિવિષ્ટદૃષ્ટે અંતર્ગતોર્થો રજસા તનીયા ગુણે પુષ્યાંસ તદાભીતનાભિદેશાત ગુણેન કલાનુગતેન વિદ્વે પુષ્યંત પ્રભુજી કોઈ લઈ શકો છો પ્રભુજી બાકી માતાજી હરે કૃષ્ણ કોઈ નથી ઓકે સપદ્મકોસઃ સહસોદતિષ્ઠત
कालेन कर्म प्रतिबोधनेन स्वरोचिषा तत्सलिलं विशालं विद्योतयन्न अर्क इवात्मयोनिः લઈ શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. માતાજી. સપદ્મકોશઃ સહસોરિતિષ્ઠત કાલેન કર્મ પ્રતિબોધનેન स्वरोचिषा तत्सलिलं विशालं विद्योतयन् अर्क इवात्मयोनिः सपद्मकोश ससोदिष्टत कालेन कर्म प्रतिबोधनेन स्वरोचिषा तत सलिलं विशालं विद्योतयन्न अर्कैवात्मयोनिः सपद्मकोश सहसोदतिष्ठत कालेन कर्म प्रतिबोधनेन सपद्मकोशः सहसोदतिष्ठत कालेन कर्म प्रतिबोधनेन स्वरोचिषा तत्सलिलं विशालं विद्योतयन्न अर्क इवात्मयोनिः स्वरोचिषा तत्सलिलं विशालं विद्योतयन् अर्क इवात्मयोनिः सपद्मकोश सहसोदतिष्ठत कालेन कर्म प्रतिबोधनेन स्वरोचिषा तत्सलिलं विशालं विद्योत्यन्नर्क इवात्मयोनिः હરે કૃષ્ણ. सपद्मकोश ससोदतिष्ठत कालेन कर्म प्रतिबोधनेन स्वरोचिषा तत्सलिलं विशालं विद्योतयन्नर्क इवात्मयोनिः
સપદ્મકોશ માતાજી ટાઈમ થઈ ગયો છે માતાજી, તો ફરી નેક્સ્ટ ટાઈમ લઈ લેજો. આપણે આગળ વધીએ. 3 શ્લોક છે આજે. હરે કૃષ્ણ. પ્રભુજી સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુ? હરે કૃષ્ણ. હા, દેખાય. પ્રભુ. થેન્ક યુ પ્રભુ. બરાબર, તો આપણે શબ્દાર્થ લઈશું આગળ. શ્લોક 12 નો શબ્દાર્થ. ચતુહુ 4 ચતુર્ભુજ ચાર. યુગાનામ યુગોનો યુગાનામ યુગોનું ચ પણ પણ સહસ્ત્રમ સહસ્ત્ર સહસ્ત્રમ સહસ્ત્ર અપ્સુ જળમાં અપસુ અપસુમાં પણ ઉગમા સ્વપ્ન સેવતા સ્વપન સ્વયા તે ભગવાનની પોતાની આંતરિક શક્તિ સાથે ભગવાનની પોતાની આંતરિક શક્તિ સાથે ઉદીરિતયા વધુ વિકાસ માટે વિકાસ માટે સ્વશક્ત્યા તે ભગવાનની પોતાની શક્તિ વડે ભગવાનની પોતાની શક્તિ વડે આખ્યયા કાલ નામની આસાદિત આ રીતે પ્રવૃત્ત થતા કર્મતંત્ર સકામ કર્મોની બાબતમાં સકામ કર્મોની બાબતમાં લોકાન સમગ્ર જીવો લોકાન સમગ્ર જીવો અપિતાન આછા વાદળી રંગનું તદસે તેને આમ જોયું સ્વદેહે તે ભગવાનના પોતાના શરીરમાં અનુવાદ બાય શિલા પ્રભુપાદની જય. ભગવાનના 4 સહસ્ત્ર ચતુર્યુગો સુધી પોતાની આંતરિક શક્તિથી યોગ નિંદ્રામાં પોઢી રહ્યા અને પોતાની બાહ્ય શક્તિથી તે જળમાં સૂતેલા દેખાયા. જ્યારે કાલ શક્તિથી ક્રિયાન્વિત થઈ જીવો પોતાના સકામ કર્મોના બંધન મુજબ પ્રવૃત્ત થવા માટે બહાર આવતા હતા, ત્યારે ભગવાને પોતાના દિવ્ય શરીરને આછા વાદળી રંગનું જોયું. તો ભાવાર્થ માટે 4 હેન્ડ રેસ. અમરીશ પ્રભુજી કોણે અત્યાર સુધી નહીં લીધું 4 માંથી? નિકિતા મોદી માતાજીને આપી દો. માતાજી હરે કૃષ્ણ. માતાજી હરે કૃષ્ણ પ્રભુજી. શિલા પ્રભુપાદની જય. ભાવાર્થ ભાઈ શિલા પ્રભુપાદ દ્વારા વિષ્ણુ પુરાણમાં કાલ શક્તિનો ઉલ્લેખ અવિદ્યા તરીકે છે. કાલ શક્તિના પ્રભાવનું લક્ષણ એ છે કે વ્યક્તિને કર્મ ફળ માટે ભૌતિક વિશ્વમાં પરિશ્રમ કરવો પડે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ફળ માટે કાર્ય કરનાર માણસને મૂઢ અથવા મૂર્ખ તરીકે વર્ણવ્યા છે. આવા મૂર્ખ જીવો થોડા ક્ષણિક લાભના બદલામાં શાશ્વત બંધનમાં પડવું પડતું હોય એવા કાર્ય કરવાને અતિ ઉત્સાહી હોય છે. વ્યક્તિ અગર આખી જિંદગી વૈતરું કરી પોતાના બાળકો માટે પાછળ ઘણી મૂડી મૂકી જવાને શક્તિમાન બને તો પોતાની જાતને ખૂબ હોશિયાર માને છે અને આ રીતે આ ક્ષણિક લાભ પ્રાપ્ત કરવા તે બધી જ પાપી પ્રવૃત્તિઓ આચરવાનું જોખમ પણ ખેડે છે. પણ તેને એ જ્ઞાન નથી હોતું કે આવી પ્રવૃત્તિઓ તેને શાશ્વત કાળ માટે ભૌતિક બંધનની બેડીઓથી જકડાયેલી રાખે છે. આ દૂષિત મનોવૃત્તિ અને ભૌતિક પાપોને કારણે સમગ્ર જીવ સમુદાય આછા વાદળી રંગના થઈ ગયેલા દેખાયા. સકામ કર્મો માટેની આવી પ્રેરણા ભગવાનની બાહ્ય શક્તિ કાલના આદેશથી જ શક્ય બનતી હોય છે. શિલા પ્રભુપાદની જય. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ માતાજી. હવે આપણે 13મા શ્લોકના પણ આપણે લઈ લઈએ. બરોબર, શબ્દાર્થ લઈએ. તસ્ય તે ભગવાનના અર્થ વિષય સૂક્ષ્મ સૂક્ષ્મ અભિવિનિષ્ટ દ્રષ્ટેહે જેનું ધ્યાન એકાગ્ર હોય તેવી વ્યક્તિના આંતરિક અર્થ હેતુ રજસા રજોગુણથી
તનિયાન અતિ સૂક્ષ્મ જ્ઞાન અતિ સૂક્ષ્મ ગુણ જો ગુણો ગુણેન ગુણોથી ગુણોથી કાલ અનુગતેન સમય દરમિયાન કાલ અનુગત્યના સમય દરમિયાન દરમિયાન વિદ્વહ પ્રક્ષુબ્ધ શુદ્ધ ઉત્પન્ન કરતા ઉત્પન્ન કરતા પછી કદાચ વિધાયેલા અભિજ્ઞત વિધાયેલા દેશાત નાભી સ્થળમાંથી અનુવાદ પરેશ પ્રભુજી લઈ લો અનુવાદ તમે હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. અનુવાદ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદનો જય હો. જેના પર ભગવાનનું ધ્યાન એકત્ર થયું હતું તે સર્જનનું સૂક્ષ્મ વિષય વસ્તુ પ્રકૃતિના રજોગુણથી પ્રક્ષુબ્ધ થયું અને કાળના ક્રમે ભગવાનના નાભી પ્રદેશમાંથી સર્જનનું સૂક્ષ્મ રૂપ વિધિને બહાર આવ્યું. હરે કૃષ્ણ પ્રભુજી શીલા પ્રભુપાદની જય હો. ધન્યવાદ. બરોબર. આગળનું આપણે 14મા શ્લોકના પણ શબ્દો લઈએ. સહ તે તે પદ્મ કોશઃ કમળની કડી માની કરી સહસા એકાએક એક ઇષ્ટત દેખાઈ દેખાય કાલેન કાળથી કાળથી કર્મ ફળદાયી પ્રવૃત્તિઓ ફળદાયી પ્રવૃત્તિઓ પ્રતિબોધનેન જાગ્રત કરતી જાગૃત કરતી સ્વરોચિષા તેમની પોતાની દીપ્તિથી પોતાની તત તે પ્રલય જળ સલિલમ મલય જળ વિશાલમ વિશાળ વિશાળ વિદ્યોતયન પ્રકાશિત કરતું પ્રકાશિત કરતું સૂર્ય સૂર્ય જેમ જેમ આત્મયોનિ વિષ્ણુ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલ. અનુવાદ હેમા માતાજી લઈ જાઓ. બરોબર ને પ્રભુજી? હરે કૃષ્ણ પ્રભુજી. અનુવાદ. જીવોના સકામ કર્મોના સમૂહે વિષ્ણુ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા કમળની કળીનું રૂપ ધારણ કર્યું અને તે પરમેશ્વરની પરમ દિવ્ય ઈચ્છાથી તે કમળની કળીએ સૂર્યની જેમ બધી વસ્તુઓને પ્રકાશિત કરી દીધી અને મહાપ્રલયના વિશાળ જળ સમૂહને સૂકવી નાખ્યો. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તો 12, 13, 14 શ્લોક. બરોબર. તો ખૂબ સરસ 8મો અધ્યાય ચાલી રહ્યો છે. બરોબર. ભગવાનના મહાન ભાગવતો ચર્ચા કરી રહ્યા છે. એ પહેલા આપણે સૌ શીલા પ્રભુપાદને પ્રણામ કરીએ, ગુરુ મહારાજને પ્રણામ કરીએ. નમો ઓમ વિષ્ણુપદાય કૃષ્ણપિષ્ટાય ભૂતલે શ્રીમતે જય પતાકા સ્વામી ઇતિ નામિને નમો આચાર્ય પ્રદાય નિતાય કૃપાપદાય નિતાય કૃપાપદાય ગોર કથા ધામદાય નગર ગામ તારીને નમો ઓમ વિષ્ણુપદાય કૃષ્ણપિષ્ટાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવણી પિતા નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારણી શીલા પ્રભુપાદ કી જય, ગુરુદેવ મહારાજ કી જય. તો આપણે ખૂબ સરસ ચર્ચા ચાલી રહી છે. ત્રીજો સ્કંદ, બરોબર, એની અંદર 2 મહાભાગવતો મૈત્રેય મુનિ અને વિદુરજી ચર્ચા કરી રહ્યા છે. બરોબર. તો કેવું છે, અને આ આઠમો જે આ અધ્યાય, બરોબર, તો એની અંદર ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય એ આપણે જાણી રહ્યા છે અત્યારે. બરોબર ને? અને તો આપણે એમ જોઈએ, બરોબર ને, કે અત્યારે અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે, અલગ અલગ જગ્યાએ છે. બરોબર. ભાગવતમ એક જ છે, પણ છતાં પણ જો શરૂઆતથી માંડીને આપણે જોઈએ તો અલગ અલગ સ્થળે ચર્ચા થઈ રહી છે. યાદ છે કોઈને? સૌ પ્રથમ ચર્ચા કોની વચ્ચે થઈ રહી છે? શંકરસણ અને 4 કુમારો. હરે કૃષ્ણ. હા માતાજી. નહીં, સૌ પ્રથમ આપણે જો ભાગવતમની શરૂઆત જો પ્રથમ ચર્ચા થઈ રહી છે અત્યારે નેમિષારણ્ય ઋષિઓ, બરોબર, અને સૂત ગોસ્વામી. ઋષિઓ. તો આ નેમિષારણ્યની અંદર ચર્ચા થઈ. બીજી ચર્ચા ક્યાં થઈ?
પરીક્ષિત મહારાજ અને સુખદેવ પરીક્ષિત મહારાજ અને સુખદેવ ક્યાં થઈ રહી છે? ગંગા નદીને કિનારે, બરોબર. કિનારે. એ ચર્ચા એની અંદર થઈ રહી છે. ક્યાં થઈ રહી છે? ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચે. ઉદ્ધવ અને વિદુરજી. હા, એટલે ડાયવર્ટ વિષય પાછો ક્યાંથી થાય છે? જ્યારે બ્રહ્માજીને નારદજી પૂછે છે, બરોબર, હે ને, કે સર્ગ અને બરોબર ને, તો બીજી ચર્ચા ક્યાં થઈ રહી છે? ત્યારે વિદુરજી અને મૈત્રેય મુનિ. વિદુરજી સતલુકની અંદર, બરોબર ને. અને ત્રીજી અત્યારે જે થઈ રહી છે એ ક્યાં છે? ગંગા, આપણે હરિદ્વારમાં થઈ રહી છે, બરોબર ને. ક્યાં હરિદ્વારમાં મૈત્રેય મુનિ અને વિદુરજી. છે? અને આ જે ચોથી અત્યારે પાછી ચર્ચા ચાલુ થઈ રહી છે એ ક્યાં આગળ થઈ રહી છે? એ પાતાળમાં શંકરષણ ભગવાન અને 4 કુમારો. 4 કુમારો છે. યાદ રાખવું, આ સિક્વન્સ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. બધા ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે, કેમ કે સિક્વન્સની અંદર થોડું એમ મિસમેચ થઈ જાય તો આપણને થોડું કન્ફ્યુઝન થઈ જાય, બરોબર. તો વિદુરજી 7મા અધ્યાયની અંદર આપણને કીધું કે જીવો સુખ પામવા માટે પ્રયત્ન કરે છે પણ એને દુઃખ પ્રાપ્ત થાય છે, બરોબર. પણ ગુરુ મહારાજ તમારી કૃપાથી, બરોબર, મને એ ખબર પડી છે કે એનું મૂળ કારણ છે કે જેને ભગવાનથી વિમુખ થયા છે, બરોબર, ભગવાનની કથાથી દૂર થયા છે, એને કારણે એ દુઃખ ભોગવી રહ્યા છે. જો પાછા જોડાશે તો ચોક્કસ એમને આનંદમય અવસ્થાની અંદર આવશે અને જે સુખને સમજી શકશે, બરોબર, કે દુઃખ શું છે, સુખ શું છે, એ સારી રીતે સમજી શકશે, બરોબર. અને પછી 8મો અધ્યાય ચાલુ થાય છે, બરોબર. તેની અંદર 8મા અધ્યાયની અંદર શરૂઆતની અંદર જ મૈત્રેય મુનિ વિદુરજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે કે તમે તો પુરુવંશની અંદર આયા છો અને ત્યાં તો કેવું છે, બધા મહાન ભગવત ભક્તો છે, બરોબર, અને એની વચ્ચે તમે છો. તો ખૂબ સરસ એવી પ્રશંસા કરે છે કે ખૂબ સારી એવી સેવા કરી છે. ભાગવતો છે બધા, બરોબર. યુધિષ્ઠિર મહારાજ છે, અર્જુનજી છે, બધાની એમની ચર્ચા છે કે ખૂબ ભાગ્યશાળી છો તમે, બરોબર. પણ મને પણ તમારી સાથે ચર્ચા કરવાથી કેવું છે, અત્યંત જે આ કથા છે ભગવાનની, બરોબર, અત્યંત રોમાંચિત લાગે છે. કેમ કે આ કેવી રીતે શક્ય છે, બરોબર ને. તો 10મા અધ્યાયનો 10મો શ્લોક યાદ છે કોઈને? એને કેમ આટલું બધું રોમાંચિત, કે વારંવાર સાંભળે છે? યાદ છે કોઈને? 10મા અધ્યાયનો 10મો 8મો 9મો શ્લોક. હરે કૃષ્ણ માતાજી. મચ્ચિતા એ પ્રભુજી મચ્ચિતા મદ્ગત પ્રાણા બોધ્યંતઃ પરસ્પરમ કથ્યંતિશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. બરોબર, તો કેટલી બધી કથા સાંભળી લીધી, બરોબર ને. તો કેટલાય એમ આગળના કેટલાય અધ્યાયથી ચાલે છે કથા, સતત ચાલુ છે, બરોબર ને. છતાં પણ કેવું છે કે જ્યારે વક્તા એવા હોય, બંને મહાભાગવતો છે, બરોબર, મૈત્રેય મુનિ પણ છે અને વિદુરજી પણ છે, તો એના કારણે કેવું છે, આ કથાનો રસ બિલકુલ જબરજસ્ત રોમાંચિત થઈ રહ્યો છે, બરોબર. એટલે એમને વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે, બરોબર ને. તો પછી ખૂબ જ સરસ આ જે થાય છે, બરોબર. તો આ જે ઘટના છે, પછી જે કથા છે, ક્યાંથી શરૂઆત થાય છે? તો ફરી પાછો એ જ સનાતન ગોસ્વામી રૂપ, જે શું કહેવાય, સનત કુમાર, સનંદન, બરોબર, અને જે 4 કુમારો છે, બરોબર ને, કે સનત, સનંદન અને સનાતન અને સનત કુમાર, બરોબર. તો ચાર જે કુમારો છે, બરોબર ને, એમને ફરી પાછા ભગવાન શંકરસનને, બરોબર ને, ભગવાન શંકરસનને એ માટે જ પ્રશ્ન પૂછ્યો, જેવી રીતે વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો ને કે આજે ક્ષુલ્લક સુખ પ્રાપ્ત કરવા માટે, બરોબર, જીવો પ્રયત્ન કરે છે અને આખરે એ અતિશય દુઃખની અંદર સંપડાય છે, બરોબર. કે આ ભૌતિક જગતની અંદર તો ખબર છે, બરોબર ને, કે દુઃખ કેમ પ્રાપ્ત થાય છે, બરોબર. કેમ કે બધા જ શું કરે, સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. તો 5મા અધ્યાયનો 22મો શ્લોક ભગવાન શું કહે છે કે યહી સ્પંસર સજા ભોગા દુઃખ યોન એવતે આદ્યંતવંતુ કોંતેય ન તેષુ રમંતે બુધ. કે આજે શું કહેવાય કે જે જીવ છે, બરોબર, કે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા સુખ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, બરોબર ને, એ બધા ટેમ્પરરી હોય છે, હે ને. અને શું થાય છે કે એ થોડોક પૂરતો હોય છે, બરોબર. અને પછી શું થાય, એમાંથી જ પાછું સુખમાંથી દુઃખ અને દુઃખમાંથી સુખ પ્રાપ્ત થાય. પણ જે બુદ્ધિશાળી વ્યક્તિ છે એમાં રસ લીધો નથી, બરોબર. તો અહીંયા આગળ મહાભાગવત શું છે, ભગવાનની કથાની અંદર ઇન્ટરેસ્ટ છે. તો એ પૂછે છે કે કેમ આ બધા શુલ્લક રસ લેવા માટે પ્રયત્ન, દુઃખ પ્રાપ્ત કરે છે, બરોબર. તો પછી જે એ રિક્વેસ્ટ કરે છે, બરોબર. તો હવે એની અંદર ખૂબ સરસ એવી આ પરંપરા ચાલી રહી છે, બરોબર ને. તો આ કઈ પરંપરા છે, તમને યાદ છે? બરોબર, તમે આગળના જે શ્લોકોની અંદર જોયું, બરોબર, કઈ પરંપરા ચાલી રહી છે 4 યુનિવર્સિટીમાંથી?
બ્રહ્માજી થી એટલે બ્રહ્મ ભગવાન થી બ્રહ્માજી દ્વારા જે માધવ ઘોડિયા આપણે પરમ બ્રહ્માજી બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય. માતાજી બરાબર છે, એ તો એ જ છે, પણ અત્યારે જે પર્ટિક્યુલર અત્યારે પરંપરા કુમાર પ્રભુજી કુમાર સંપ્રદાય કુમારોની જે નિંબાર્ક સંપ્રદાય કહેવાય તે. હા, ખૂબ હરિબોલ બરોબર ને. તો આ કુમારોનો જે સંપ્રદાય એ ચાલી રહી ચર્ચા બરોબર. તો કોણ છે? તો એમને કોને પૂછ્યું? તો ભગવાન શંકરસનને પૂછ્યું બરોબર ને. કોને? સનત કુમારોએ ભગવાન શંકરસનને પૂછ્યું બરોબર. અને વિદુરજી શું કહે છે કે જે એ જે કુમારો દ્વારા કોને સાંભળ્યું? તો સાંખ્યાયન મુનિ સાંભળ્યું, સાંખ્યાયન મુનિએ સાંભળ્યું, સાંખ્યાયન ઋષિ છે એમને સાંભળ્યું બરોબર. અને સાંખ્યાયન ઋષિએ કોને સંભળાવ્યું? અને યાદ છે તમને? હરે કૃષ્ણ માતાજી. પરાશર મુનિને પરાશર મુનિને સંભળાવ્યું. અને પરાશર મુનિ કોણ છે? તો મૈત્રેય મુનિ. વ્યાસદેવના પિતા. વેદવ્યાસજીના પિતા. ને મૈત્રેય મુનિના ગુરુ પણ છે બરોબર ને. તો કેવી છે? શંકરસન દ્વારા કુમારો દ્વારા સાંખ્યાયન ઋષિ, સાંખ્યાયન દ્વારા પરાશર મુનિ દ્વારા મૈત્રેય મુનિ દ્વારા વિદુરજી બરોબર. તો આવી આ પરંપરા છે બરોબર. આ પરંપરાની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ બરોબર. તો આવી રીતે આ જે થયું બરોબર. તો હવે ભગવાન શંકરસન છે બરોબર. શું છે કે એ પોતે ત્યાં આગળ સૂતા છે બરોબર. પહેલું તો આપણે કીધું કે જે આ પૃથ્વી છે બરોબર, આગળના શ્લોકની અંદર આપણે જોયું કે જળમગ્ન હતી બરોબર ને. તો આ જે જળમગ્ન બધા બ્રહ્માંડો ક્યારે ડૂબી જાય છે માતાજી પ્રભુજી? જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે. જ્યારે મહાપ્રલય આવે ત્યારે. બરોબર, ખૂબ સરસ બરોબર. તો મહાપ્રલય આવે છે ત્યારે બરોબર. તે ઘણા સમયથી બરોબર ને. તો આજે મહાપ્રલય આવે છે. અને બીજો કે એક શું થાય છે કે જ્યારે આજે બ્રહ્માંડ છે બરોબર, એક મિની પ્રલય બરોબર ને. જ્યારે કલ્પ બરોબર, આગળ કયું છે આગળનું આપણે જોયું એ કલ્પનું બરોબર, એટલે મીન્સ શું કહેવાય, મહાપ્રલય પછીનું સર્જન જોયું બરોબર. અત્યારે આપણે મિની પ્રલય પછીનું સર્જન જોઈશું બરોબર ને. એટલે અહીંયા આગળ આપણને થોડુંક એમ કન્ફ્યુઝન થશે બરોબર કે 4 સહસ્ત્ર ચતુર્યુગ બરોબર, એટલે 4000 ચતુર્યુગ. એટલે તમને ખબર છે કે બ્રહ્માજીનો એક દિવસ કેટલા યુગનો છે? કેટલા યુગ છે? 1000 સહસ્ત્રયુગ. 1000 સહસ્ત્રયુગ. પણ અહીંયા આગળ કેવું છે કે ભગવાન જે શું કહેવાય, પ્રલયાગ્નિનું જે જળ છે એની અંદર સૂઈ રહ્યા છે પોતાને શું ગર્ભ સાગરની અંદર યોગ નિંદ્રાની અંદર સૂઈ રહ્યા છે. તો યોગ નિંદ્રાની અંદર કેવું છે, પોતાની આંખો ખુલ્લી છે અને એ રીતે સૂઈ રહ્યા છે અને એ ઊંઘનો એ આનંદ માની રહ્યા છે બરાબર ને. પણ પછી શું થાય છે કે જ્યારે એ પોતે 4 સહસ્ત્ર યુગ એટલે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થયો. હવે આપણને ઘણીવાર કન્ફ્યુઝન થઈ જાય કે એક દિવસની અંદર પ્રલય આવે, અહીંયા આગળ કીધું 4000 વર્ષ બરોબર. પણ કેવું છે, આ કાળ શક્તિ છે બરોબર ને. કાળ શક્તિ છે એ ભગવાનના પ્રભાવની અંદર છે. તો એના કારણે કેવું છે કે 1000ની જગ્યાએ ભગવાન 4000 પણ કરી શકે છે બરોબર ને. છે કોઈ પણ સર્જન વિસર્જન પોતાની ઈચ્છાથી કરી શકે હે ને. તો આ વસ્તુ જાણવાની છે બરોબર ને. અને એ કદાચ મહાપ્રલય પછીનો સમય છે બરોબર, તો એને પણ એ શોર્ટ કરી શકે છે બરોબર. તો ભગવાન કેવા અચિંત્ય છે, કેમ કે શક્તિ જે કાળ શક્તિ છે એમના અંડરમાં છે, એમના અંદર કાર્ય કરી રહી છે. તો ઘણીવાર કેવું છે આપણને ત્યાં આગળ કન્ફ્યુઝન થઈ જાય કે 1000 4000 કે પછી બ્રહ્માજીના 100 વર્ષ. તો આપણે એવી રીતે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પણ ડીપલી જ્યારે આવી ભગવાનની કૃપાથી, આવા ભક્તોની કૃપાથી આપણે જો સમજવાની કોશિશ કરશું તો આપણને એમ શ્યોર થઈ જશું બરોબર ને કે ભગવાન કોઈ પણ કાર્ય કરે એ પરફેક્ટ જ હોય. પણ આપણી કેવી છે, આપણી જ્ઞાન, આપણી ઇન્દ્રિયો, આપણી દ્રષ્ટિ એનાથી બહાર હોય, અચિંત્ય હોય. એટલે ભગવાનને શું કીધું કે અચિંત્ય છે બરોબર ને. કે ભગવાન આપણે ચિંતનથી અને અમાપ છે બરોબર, કે આપણે આપણી બુદ્ધિથી આપણે ભગવાનને માપી ના શકીએ બરોબર ને. તો આ વસ્તુ જોવાનું છે બરોબર. તો ભગવાન શું કહી રહ્યા છે, સૂઈ રહ્યા છે બરોબર. અને શું કર્યું કે પોતાની કાલ શક્તિને એક્ટિવ કરી, જેને કારણે કેવું છે, જે જીવો ગર્ભોદક વિષ્ણુના શરીરની અંદર પ્રવેશ કર્યા હતા બરોબર. અને વિષ્ણુ જ્યારે બ્રહ્માંડોનું સર્જન કરે ત્યારે પણ એમના શરીરની અંદર પ્રસ્થાપિત કરવાની અંદર આવે. અને જ્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય ત્યારે બધા જ જે જીવો છે ગર્ભોદક વિષ્ણુના શરીરમાં પ્રવેશ કરે. તો બંને પરિસ્થિતિની અંદર બરોબર ને. તો શું કર્યા છે કે પોતાની કાલ શક્તિને ક્રિયાન્વિત થઈ બરોબર ને. એનાથી કેવું છે કે કાલ શક્તિ ક્રિયાન્વિત થઈ એટલે શું, એના કારણે આ જીવો પર અસર થઈ બરોબર. અસર થઈ એને કારણે કેવું છે કે પોતાના કર્મો બરોબર, કે જીવને શું છે, સૂક્ષ્મ શરીર સાથે આવેલા છે. અહીંયા આગળ કે છે બરોબર ને કે સૂક્ષ્મ શરીર છે બરોબર, એ એમની અંદર પ્રવેશ કરે છે, સ્થૂળ શરીરનો તો નાશ થઈ જાય છે. તો એ પછી શું કરે, પોતાને યાદ કરે બરોબર ને, કે પોતાના કર્મો અને પાપ કર્મો બરોબર. અહીંયા આગળ કે છે શું કહે છે, પોતાના દિવ્ય શરીરને
આછા વાદળી રંગથી જોયું કે જ્યારે ભગવાનને જ્યારે પેલા જે જીવો છે કે કાલ શક્તિને કારણે ક્ષોભ આવ્યો, બરોબર, એને કારણે પોતાની ક્રિયા કરવા માટે એક્ટિવ થયા, તો એને કારણે ભગવાને પછી અર્ધ આંખોથી જોયું તો પોતાનું શરીર વાદળી રંગનું એમને પોતે જોયું, બરોબર. ભાવાર્થની અંદર પ્રભુપાદ ખૂબ સરસ આપણને સમજાવે છે, બરોબર. કહે છે કે વિષ્ણુ પુરાણમાં કાલ શક્તિનો ઉલ્લેખ અવિદ્યા તરીકે છે, બરોબર ને. તો આ અવિદ્યા શું છે? હરે કૃષ્ણ માતાજી પ્રભુજી, આપણે વારંવાર સાંભળીએ છીએ. હરે કૃષ્ણ. અવિદ્યા એટલે ભગવાનથી દૂર લઈ જતું ઈશોપનિષદ જ્ઞાન. હા, બરોબર. ઈશોપનિષદની રીતે અવિદ્યા એટલે કે જે આપણે ભગવાનનું જ્ઞાન છે એ નથી લેતા તે, જે અને ભૌતિક ભૌતિક જ્ઞાન લઈએ ભૌતિક જ્ઞાન. ખૂબ સરસ. કાલ શક્તિ, બરોબર ને. તો કાલ શક્તિ અવિદ્યા, અવિદ્યા એટલે ભગવાનનું જે જ્ઞાન છે, બરોબર, એ આપણને ભગવાનનું વિસ્મરણ કરાવે છે, એ અવિદ્યા છે, બરોબર. કેમ કે શું હોય કે અવિદ્યાની અંદર પણ કેવું છે, ત્રણ વસ્તુ અંદર સમેલિત હોય. આપણી ત્રણ ઈચ્છાઓ હોય. કઈ ત્રણ ઈચ્છાઓ? એક આપણી માલિક બનવાની, બરોબર, એક તો નિયંત્રક બનવાની, અને ભોગવવાની ઈચ્છાઓ, બરોબર. આ ત્રણ ઈચ્છાઓ આપણે અવિદ્યા સાથે સંકળાયેલી હોય, બરોબર ને. તો એનો જે પ્રભાવ આપણા પર પડે છે, બરોબર, એને કારણે શું કરીએ આપણે કે કર્મફળ ભોગવવા માટે, કે આપણે માલિક થવા માટે, બરોબર ને, પછી આપણે નિયંત્રક બનવા માટે અને આપણે ભોગતા બનવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને એ જ ભૌતિક જગતની અંદર આપણે આ બધું જોઈ રહ્યા છે, બરોબર ને. તો આવી રીતે આપણે અહીંયા આગળ આપણને મોકલવામાં આવે છે, બરોબર. અને પછી આપણે આવી રીતે પ્રવૃત્ત થઈએ છીએ કે કેવી રીતે હું સૌથી મોટો ધનવાન બનું, કે બધું જ હું ભોગવી શકું, બરોબર, અને આ કરી શકું, બરોબર ને. અને પછી અહીંયા આગળ પ્રભુપાદ આપણને કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં ફળ માટે કાર્ય કરનાર માણસને મૂળ અથવા મૂર્ખ તરીકે વર્ણવ્યા છે, બરોબર. તો આપણને 7મા અધ્યાયની અંદર કીધું કે 4 પ્રકારના લોકો મારા શરણે નથી આવતા. યાદ છે કયા કયા છે? મૂર્ખ, નરાધમ, નાસ્તિક અને આસુરી વૃત્તિવાળા. હા, તો મૂર્ખ, એમાં મૂર્ખ કીધા છે, બરોબર. તો આવા મૂર્ખ લોકો છે, બરોબર, શું કરે? ગધેડાની જેમ કાર્ય કરે. પ્રભુપાદ કહે છે ને ગધેડાની જેમ, કે સાંજ સવાર બપોર ઓવર ટાઈમ કરે, બરોબર, અને એટલું બધું વર્ક કરે. પેલો ગધેડો કેવો હોય કે એની અંદર ખૂબ સરસ, બરોબર, કે ગધેડો વિચારે કે મારો માલિક છે, બરોબર, હું વધારે કામ કરીશ ને તો સાંજે મને ખૂબ સરસ એવું સરસ ખાવાનું આપશે. પણ જેવું કાર્ય પૂરું થાય એટલે શું કરે? એને બહાર છોડી દેવામાં આવે. એવી રીતે આ મૂર્ખ વ્યક્તિ, બરોબર ને, કે ખૂબ જેવું કાર્ય કરે, બરોબર. અને અહીંયા આગળ ફરી પાછું કે ક્ષણિક લાભના બદલાની અંદર શાશ્વત બંધનમાં પડતું હોય છે, બરોબર. અને એવા કાર્ય કરવાને અતિ ઉત્સાહી હોય છે, બરોબર. તો તમે જોયું, બરોબર, કે આજે રજોગુણ છે, બરોબર, કે લાભ, બરોબર. તો કામ, ક્રોધ અને લોભ, બરોબર, નરકના 3 દ્વાર છે. અને એને કારણે શું કરે કે આજે વધુ પ્રાપ્ત કરવાને કારણે એવા પેલા શું કહેવાય કે મૂર્ખ, થોડી ક્ષણિક, બરોબર. ક્ષણિક એટલા માટે કહે છે કે ઇન્દ્રિય અનુભૂતિ છે, બરોબર ને. આંખને જોવાનું ગમે છે, કાનને સાંભળવાનું ગમે છે, જીભને ચામડીને સ્પર્શ કરવાનું ગમે. એ થોડાક માટે હોય છે, થોડીક અમુક સેકન્ડો, કે અમુક 10 15 મિનિટ 20 મિનિટ માટે હોય છે. પણ એને લીધે કેવું છે કે એને પોતાને આવી રીતે કેવું છે બંધનની અંદર બંધાવવું પડે છે. અને વ્યક્તિ અગર આખી જિંદગી વેતરું કરી પોતાના બાળકો માટે પાછળ ઘણી મૂકી જવાને શક્તિમાન બને છે, તો પોતાની જાતને ખૂબ જ હોશિયાર બને છે અત્યારે. અને આ રીતે ક્ષણિક લાભ પ્રાપ્ત કરવા તે બધી જ પાપી પ્રવૃત્તિઓ આચરવાનું જોખમ પણ ખેડે છે. તો આપણે જોઈએ છે આજુબાજુની અંદર એમ કેવું છે, પ્રભુપાદ આપણને ચાપકા લગાવી રહ્યા છે. આપણે બધા જ એવા છીએ જે પ્રભુપાદ અહીંયા આગળ ચર્ચા કરી રહ્યા છે ને. આપણે શું કરીએ છીએ? આપણે એવી રીતે જ કે ઘણી બધી પ્રોપર્ટી ભેગી કરવાની કોશિશ કરીએ અને એમ વિચારીએ કે મારા બાળકો આવશે કે 7 પેઢી સુધી જલસા કરશે, બરોબર ને, અને પેઢીઓની પેઢીઓ સુધી જોશે અને મને યાદ કરશે, બરોબર. તો તમે જોશો તો કેટલા એવા રાજા રજવાડા પૂરા થઈ ગયા છે, બરોબર ને. કોણ એમને અત્યારે યાદ કરે છે? અને એમના વંશોનું જે પેલા સિકંદર છે, મોટા મોટા એવા મુઘલો, બરોબર, અમને તમે મુઘલોના એમના વંશજનું જોશો, બરોબર ને, તો કોઈ માંડ કોઈ ભિક્ષા માગીને જીવી રહ્યા છે, એવી પરિસ્થિતિ છે. તો આ વસ્તુ વિચારવાની છે, બરોબર, કે આવી રીતે પાપ કર્મ કરીને શું ફાયદો છે, બરોબર. અને એની અંદર આજ જે પ્રશ્ન છે, બરોબર ને, 3જા અધ્યાયની અંદર અર્જુનજીને થાય છે. શું કહે છે? હે ને, અર્જુનજી કહે છે ને કે ભગવાન, ના ઈચ્છવા છતો આ વ્યક્તિ પાપની અંદર કેમ પરોવાય છે? ત્યારે ભગવાન શું કહે છે કે આ રજોગુણને કારણે ઉત્પન્ન થતો કામ એ મહાપાપી શત્રુ છે, બરોબર ને. એ બધું જ એને ઢાંકી દે છે, બરોબર. આપણે પેલા દ્રષ્ટાંતો લીધા હતા ને કે પેલો ગર્ભ છે,
જે બાળક છે ગર્ભની અંદર આવૃત થાય છે વનસ્પતિ તરીકે, બરોબર, અને પછી ધુમાડો દર્પણનું જે દ્રષ્ટાંત લીધું હતું તેવી રીતે વિવિધ અવસ્થાની અંદર આપણને બિલકુલ આપણને બાંધી દે છે આ રજોગુણ, હે ને. અને રજોગુણ શું છે? રજોગુણ કઈ સાંકળ છે? તો ચાંદીની સાંકળ છે, એ પણ આપણને બીડીઓથી બાંધે છે. તમોગુણ લોખંડની સાંકળ છે અને સતોગુણ એ સોનાની સાંકળ છે. આખરે બધું બાંધે તો છે, પણ કેવું છે આ રજોગુણની અંદર શું થાય કે વ્યક્તિ બિલકુલ લાલસાની અંદર, બરોબર, કે બધું જ પ્રાપ્ત કરી લેવું, બરોબર. અને શું કરે એ કોઈની પત્ની, કોઈની પ્રોપર્ટી, બરોબર ને, તો એ લેવા માટે કેટલો છે ભયંકર કાર્ય કરે, હે ને. તો અહીંયા આગળ ફરી કેવું છે, ફરી જીવો જ્યારે પ્રગટ થવાના છે એ પહેલા જ ભગવાન આપણને મીન્સ પ્રભુપાદ આપણને ડાયરેક્ટ કરે છે કે જે આજે ફરી પાછા શું કરશે કે એ પોતે ભૂલી ગયા છે અવિદ્યાને કારણે અને પાછી આ પ્રવૃત્તિની અંદર લાગશે, બરોબર. તો આપણા માટે આ ચાપકા છે, બરોબર, કે જો આપણને શું થશે કે રજોગુણથી આપણો જો આપણી ઈચ્છા પૂરી થશે તો આપણને શું થશે, ક્રોધ આવશે, લોભ આવશે. લોભની અંદર ફરી પાછા રજોગુણ દ્વારા તમોગુણની અંદર એક્ટિવેટ થઈ શકે અને તમોગુણી લોકો તો ખબર છે એવા કાર્યની અંદર લાગે. પછી તો એ વ્યસન કરતા હોય, દારૂ પીતા હોય, બરોબર, અને વ્યભિચારની અંદર લાગતા હોય છે, તો તમોગુણી કાર્યો છે, એને. તો આ જ ભગવાન આપણને વારંવાર કહેવા માંગી રહ્યા છે, બરોબર, કે જો તમે આ વસ્તુને ના સમજશો, બરોબર ને, તો ફરી જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત ન થઈ શકીએ, બરોબર. તો એને કારણે જે આજે પાપને કારણે આગળ ભગવાન શું કહે છે, દૂષિત મનોવૃત્તિ અને ભૌતિક પાપોને કારણે સમગ્ર જીવ સમુદાય આછા વાદળી રંગના થઈ ગયેલા દેખાય છે. તો આપણે ભૌતિક જગતની અંદર જે આપણું ઝેર હોય ને એને વાદળી રંગનું બતાવતા હોય છે, બરોબર ને. તો એક ઝેર જેવી અવસ્થા છે, બરોબર ને, કે ઝેર પીધેલું છે આપણે, જે પાપો કરેલા છે એના કારણે એ બધા જીવ સમુદાય વાદળી રંગના દેખાઈ રહ્યા છે. એને કારણે ભગવાન પણ, બરોબર, તો વિચાર કરો ભગવાન કેટલું બધું એમ સહન કરે છે, કેટલા બધા કૃપાળુ છે, છતાં પણ આપણને કૃપા કરવા માટે, બરોબર, આ ભૌતિક બ્રહ્માંડોનું સર્જન કરે છે, બરોબર. તો ખૂબ સરસ તો આ બધું કેવી રીતે શક્ય બને છે? તો ભગવાનની કાલ શક્તિ દ્વારા, કેમ કે કોઈ પણ જીવ પોતે કશું જ કરી શકતો નથી. જેમ કોઈ પણ ક્રિયા ભગવાનની ડાયરેક્શનની અંદર થાય છે, બરોબર. આગળના શ્લોકની અંદર કે જેના પર ભગવાનનું ધ્યાન એકાગ્ર થયું તે સર્જનનું સૂક્ષ્મ વિષય હતું, પ્રકૃતિના રજોગુણથી પ્રક્ષુબ્ધ થયું અને કાળના કર્મે ભગવાનના નાભી પ્રદેશમાંથી સર્જનનું સૂક્ષ્મ રૂપ વિધીને બહાર આવ્યું. હવે આ બધા જીવો બહાર આવવાની ઈચ્છા કરતા હતા પોતાના જેવા કાળશક્તિ દ્વારા એક્ટિવ થયા. એટલે ભગવાન કેવું છે, ભગવાનનું જે નાભી કમળ છે, બરોબર ને, એના દ્વારા કેવું છે, જે કમળની દાંડી, બરોબર ને, શરૂઆત, બરોબર, કે આજે અત્યારે શું કરી રહ્યા છે આપણે ગર્ભોદક્ષાય વિષ્ણુનું પ્રાગટ્ય, જો ગર્ભાદક્ષાય વિષ્ણુમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્યનું આપણે વર્ણન કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે, બરોબર ને. જે મૈત્રી મુનિ વિદુરજીને કહી રહ્યા છે, તો કેવી રીતે વર્ણન થયું છે? તો ભગવાન શું કરે છે, કાલ શક્તિ દ્વારા જ્યારે રજોગુણથી શુદ્ધ થયું, રજોગુણને કારણે જીવો પોતે ભગવાનની અંદર બહાર આવવાનો પ્રયત્ન કર્યો, તો ભગવાન એમને નાભી પ્રદેશ દ્વારા સૂક્ષ્મ રૂપ જે છે, બરોબર ને, જીવો એ નાભીનું સ્વરૂપ ધારણ કર્યું, નાભી કમળની અંદર પેલું કમળ દાંડીનું સર્જનનું ધારણ કર્યું અને શું કર્યું, બધા જ બહાર નીકળ્યા. તો આગળના શ્લોકની અંદર 14મા શ્લોકની અંદર ભગવાન કહે જીવોના સકામ કર્મોના સમૂહે વિષ્ણુ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા કમળની કડીનું રૂપ ધારણ કર્યું, બરોબર. તો ભગવાને શું કર્યું એને કે કમળની દાંડી રૂપે બધાને બહાર કાઢ્યા, બરોબર. અને તમને ખબર છે આ કમળની દાંડી પર આપણા 14 લોકોનું નિર્માણ થાય છે. અને એ બધું કોની ઈચ્છાથી થયું? એ બધું ભગવાનની ઈચ્છાથી જ થયું, બરાબર ને. તો હર કોઈ વસ્તુ કેવું છે, ભગવાનની ઈચ્છાથી જ થાય છે, બરોબર, કે જીવ કશું જ કરી શકતો નથી, બરોબર. કાલશક્તિ પ્રભાવિત થઈ તો જ ભગવાનની કૃપાથી એ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને પછી એ પોતે કમળ દાંડીનું રૂપ ધારણ કર્યું. અને પછી એ પ્રમાણે આવતા અધ્યાયની અંદર આપણે આવતા શ્લોકોની અંદર જોશું કે જે તમોગુણી નીચેના લોકની અંદર, રજોગુણી વચ્ચેના લોકની અંદર અને સત્વગુણી ઉપરના લોકોની અંદર મૂકવામાં આવશે. અને બ્રહ્માજી એ પ્રમાણે બધાને એસ્ટાબ્લિશ કરશે, બરોબર ને. તો શું કર્યું, આવ્યા પછી આ જે કમળ પ્રગટ થયું, બરોબર, કમળની કડીએ, તો એનો એટલો બધો પ્રકાશ હતો ને કે જે મહાપ્રલયનું જે જળ હતું, વિશાળ જળ હતું, બરોબર ને. મહાપ્રલય એટલે બ્રહ્માજીના 100 વર્ષ પછી, બરોબર ને, જે પ્રલય આવ્યો હતો એના કારણે જે વિશાળ આખું જળ ભરેલું હતું એને બધું સૂકવી નાખ્યું, એટલે ડ્રાય થઈ ગયું, જેના કારણે આ બધા લોકનું નિર્માણ થઈ શકે, બરોબર ને. તો ખૂબ સરસ તમે બધાએ મને ધ્યાનપૂર્વક સાંભળ્યો. આવતા અધ્યાયની અંદર આપણે બ્રહ્માજી કેવી રીતે વિવિધ લોકોનું નિર્માણ કરશે અને વિવિધ જીવોને કેવી રીતે મૂકશે, બરોબર. એ પણ કેવું છે, શરૂઆતની અંદર આપણને ખબર પડશે કે બ્રહ્માજી પણ જ્ઞાન માટે અવિદ્યાની અંદર હોય છે, તો એને વિદ્યા ભગવાન દ્વારા એમને વિદ્યા પ્રાપ્ત થશે અને પછી આ બધું કાર્ય કરી શકે છે. તો
કોઈ પણ પ્રોસેસ છે બરોબર, તો ભગવાનના સેન્ટરની અંદર રહીને કરવામાં આવે છે. ભૌતિક પ્રકૃતિ કંઈ જ કરી શકતી નથી બરોબર, માત્ર ને માત્ર ભગવાનની કૃપાથી આ બધું શક્ય બને છે. અને જીવ કેવું છે કે જીવ પોતે કરેલી ઈચ્છાના કારણે આ બધું ભગવાનને કરવું પડે છે, પણ ભગવાનની કોઈ ઈચ્છા હોતી નથી. આ બધું આપણે વારંવાર સાંભળીએ છીએ. તો વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. તો ધ્યાન પર બધા અનંત કોટી વૈષ્ણવ અનંત વૃત્તિ જય કોટી શ્રી પ્રભુપાદ કી જય, હા, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય, સદગુરુ ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે 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 હરે